કચ્છનું સફેદ રણ. જ્યારે પૂનમની રાત્રિએ ચંદ્રનો પ્રકાશ આ સફેદ ચાદર પર પડે ત્યારે લાગે જાણે આપણે પૃથ્વી પર નહીં પણ કોઈ બીજી જ દુનિયામાં હોઈએ. પણ આ સુંદરતાની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું, જેની જાણ માત્ર ત્યાંના વૃદ્ધોને જ હતી. 12 વર્ષનો દેવ તેના દાદા સાથે વેકેશન માણવા કચ્છના એક છેવાડાના ગામ ખારો કિલ્લો આવ્યો હતો. દેવને જૂની વસ્તુઓ અને રહસ્યોમાં બહુ રસ હતો. ગામમાં પ્રવેશતા જ તેણે જોયું કે ત્યાંની પવનચક્કીઓ અજીબ રીતે ફરતી હતી. પવન ન હોય તો પણ તે ધીમે ધીમે ફરે અને તેમાંથી લોખંડ ઘસાવાનો નહીં પણ કોઈના રડવાનો અવાજ આવતો હોય તેવું લાગતું. દાદા, આ પવનચક્કીઓ રાત્રે કેમ અવાજ કરે છે? દેવે પૂછ્યું. દાદાના ચહેરા પર એકાએક ચિંતાની રેખાઓ ઉભરી આવી. તેમણે દેવનો હાથ પકડીને કહ્યું, બેટા, રાત્રે ક્યારે એ પવનચક્કીઓ તરફ જોતો નહીં. અને સૌથી મહત્વની વાત, જો તને રણમાં કોઈ બાળકનો રમવાનો અવાજ સંભળાય તો ક્યારેય તેની પાછળ જતો નહીં. આ રણ જેટલું સફેદ છે તેના રહસ્યો એટલા જ કાળા છે. તે રાત્રે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે દેવની આંખ ખુલી ગઈ. તેને બારીની બહારથી પાયલનો ઝણકાર સંભળાયો. રણની વચ્ચે પાયલ! તે ધીમેથી બારી પાસે ગયો. દૂર સફેદ રણની ક્ષિતિજ પર તેને એક નાની છોકરી દેખાઈ. તે લાલ રંગનો ઘાઘરો પહેરીને એકલી રમી રહી હતી. તેની પાસે કોઈ રમકડું નહોતું. તે માત્ર રણની રેતી સાથે વાતો કરી રહી હતી. દેવને દાદાની વાત યાદ આવી, પણ તેની જિજ્ઞાસા ડર કરતાં વધી ગઈ. તેને લાગ્યું કે કદાચ કોઈક બાળક રસ્તો ભૂલી ગયું હશે. તે ધીમેથી દરવાજો ખોલીને બહાર નીકળ્યો. ઠંડો પવન ફૂંકાતો હતો અને હવામાં મીઠાની ખારાશ હતી. જેમ જેમ દેવ તે છોકરીની નજીક ગયો તેમ તેમ પવનચક્કીઓનો અવાજ વધવા લાગ્યો. તે છોકરીએ પાછળ ફરીને જોયું. તેની આંખો એકદમ મોટી અને નિર્દોષ હતી, પણ તેમાં એક અજીબ ઉદાસી હતી. તેણે પોતાનો નાનકડો હાથ દેવ તરફ લંબાવ્યો અને બોલી, શું તું મને મારું ઘર શોધવામાં મદદ કરીશ? હું વર્ષોથી આ રણમાં મારો ભાઈ શોધું છું. દેવનું હૃદય પીગળી ગયું, પણ જેવો તેણે તે છોકરીનો હાથ પકડવા પ્રયત્ન કર્યો તેની નજર જમીન પર પડી. ચંદ્રનો પ્રકાશ બધે હતો, પણ તે છોકરીનો કોઈ પડછાયો નહોતો. દેવના રૂવાડા ઊભા થઈ ગયા. જે છોકરીનો પડછાયો ન હોય તે કોઈ સામાન્ય વ્યક્તિ તો ન જ હોય, પણ તેની આંખોમાં એટલી નિર્દોષતા હતી કે દેવ ડરવાને બદલે તેની વેદના અનુભવી રહ્યો હતો. તે છોકરીએ ફરીથી ધીમા અવાજે કહ્યું, તને મારો પડછાયો નથી દેખાતો ને? કારણ કે મારો પડછાયો આ રણની રેતીમાં ક્યાંક ખોવાઈ ગયો છે. હું લાલી છું. દેવ ગભરાતા ગભરાતા બોલ્યો, લાલી, તું અહીં રાત્રે શું કરે છે? તારા મમ્મી પપ્પા ક્યાં છે? લાલીએ દૂર આવેલા એક ખંડર જેવા કિલ્લા તરફ આંગળી ચીંધી. તે ખારો કિલ્લો હતો, જેના નામ પરથી ગામનું નામ પડ્યું હતું. વર્ષો પહેલાં જ્યારે અહીં મોટો ભૂકંપ આવ્યો હતો ત્યારે મારું ઘર એ કિલ્લાની નીચે દબાઈ ગયું હતું. મારો ભાઈ કાનો મને બચાવવા અંદર ગયો હતો, પણ તે ક્યારેય બહાર ન આવ્યો. ત્યારથી હું તેને અહીં શોધું છું, પણ આ પવનચક્કીઓ મને ત્યાં જવા નથી દેતી. દેવે જોયું કે જ્યારે લાલી કિલ્લા તરફ ડગલું માંડતી ત્યારે પવનચક્કીઓ જોર જોરથી ફરવા લાગતી અને તેમાંથી આવતો અવાજ જાણે તેને રોકી રહ્યો હોય તેવું લાગતું. અચાનક ગામમાંથી દાદાનો અવાજ સંભળાયો, દેવ, દેવ, ક્યાં છે તું? લાલી એકદમ ગભરાઈ ગઈ. તારા દાદા મને જોઈ શકશે, પણ તે મને સમજી નહીં શકે. કાલે રાત્રે ફરી આવજે. જો તું મને કિલ્લા સુધી લઈ જાય તો કદાચ મારો ભાઈ મને મળી જાય. આટલું બોલીને લાલી ઘુમ્મસની જેમ હવામાં ઓગળી ગઈ. બીજા દિવસે સવારે દેવ ખૂબ જ શાંત હતો. તેણે દાદાને પૂછ્યું, દાદા, આ ખારો કિલ્લો શું છે અને અહીં કોઈ ભૂકંપ આવ્યો હતો? દાદાએ નિસાસો નાખ્યો.
અને દેવને પોતાની પાસે બેસાડ્યો. હા બેટા, આજથી 50-60 વર્ષ પહેલાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. આખું ગામ જમીનમાં દબાઈ ગયું હતું. એ સમયે એક બહેન અને ભાઈ કિલ્લામાં રમતા હતા. બહેનનું નામ લાલી અને ભાઈનું નામ કાનો હતું. લાલીને બચાવવા જતાં કાનો કાટમાળ નીચે દબાઈ ગયો અને લાલી પણ એ આઘાતમાં શાંત થઈ ગઈ. લોકો કહે છે કે આજે પણ લાલીનો આત્મા ત્યાં ભટકે છે, પણ કોઈ ત્યાં જવાની હિંમત કરતું નથી. દેવની આંખો ભીની થઈ ગઈ. તેને સમજાયું કે લાલી કોઈને નુકસાન પહોંચાડવા માંગતી નથી. તે તો માત્ર તેના ભાઈને મળવા માગે છે. પણ દાદાએ એક ડરામણી વાત કહી. બેટા, જે કોઈએ કિલ્લામાં રાત્રે જાય છે તે ક્યારેય પાછો નથી આવતો. એ કિલ્લાની નીચે કાળી માટીનું દળદળ છે, જે કોઈને પણ ગળી શકે છે. દેવ હવે મૂંઝવણમાં હતો. એક બાજુ દાદાની ચેતવણી હતી અને બીજી બાજુ એક નાની બહેનની વર્ષો જૂની આશા. બીજી રાત્રે આખું રણ જાણે શ્વાસ રોકીને ઊભું હોય તેવું શાંત હતું. દેવના મનમાં દાદાની વાતો અને લાલીની ઉદાસી આંખો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. અંતે તેનું કોમળ હૃદય જીતી ગયું. તેણે નક્કી કર્યું કે તે લાલીને તેના ભાઈ સાથે મેળવીને જ રહેશે. દેવ ધીમેથી પથારીમાંથી ઉઠ્યો. તેણે હાથમાં એક નાની ટોર્ચ લીધી અને દાદા જાગી ન જાય તેની તકેદારી રાખીને ઘરની બહાર નીકળ્યો. રણમાં રાત્રે પવન ખૂબ જ ઠંડો હતો, પણ દેવના શરીરમાં એક અજીબ હિંમત દોડી રહી હતી. કિલ્લાની નજીક પહોંચતા જ લાલી ફરીથી પ્રગટ થઈ. તું આવ્યો? તેના અવાજમાં આ વખતે ડર ઓછો અને આશા વધારે હતી. જેમ જેમ તેઓ કિલ્લાના મુખ્ય દરવાજાની નજીક પહોંચ્યા, પવનચક્કીઓનો અવાજ ભયાનક ચીસોમાં બદલાઈ ગયો. દેવ, પાછો વળી જા. હવામાં જાણે કોઈ ચેતવણી આપી રહ્યું હતું, પણ દેવ અટક્યો નહીં. કિલ્લાની અંદર અંધકાર એટલો ઘટ્ટ હતો કે ટોર્ચનો પ્રકાશ પણ તેમાં ઓગળી જતો હતો. અચાનક જમીન ધ્રુજવા લાગી. લાલીએ ગભરાઈને દેવનો હાથ પકડ્યો. આશ્ચર્યની વાત એ હતી કે લાલીનો હાથ બરફ જેવો ઠંડો હોવા છતાં દેવને તેમાં એક ભાઈ જેવો અહેસાસ થયો. તેઓ કિલ્લાના સૌથી નીચલા ભાગમાં પહોંચ્યા, જ્યાં કાટમાળના પહાડો હતા. અહીં જ લાલીએ એક મોટા પથ્થર તરફ ઇશારો કર્યો. મારો કાનો આ પથ્થર નીચે છે. તે મને બોલાવી રહ્યો છે. દેવે ટોર્ચના પ્રકાશમાં જોયું તો એ પથ્થર નીચે એક જૂનું રમકડું લાકડાનો ઘોડો દબાયેલો હતો. દેવે પૂરી તાકાત લગાવીને એ પથ્થર હટાવવાની કોશિશ કરી. તે હાંફી રહ્યો હતો. તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પણ જેવું તેણે પથ્થર હટાવ્યું, તેની આંખો ફાટી ગઈ. ત્યાં કોઈ બાળકનું શરીર નહોતું, પણ એક જૂની તિજોરી હતી, જેની પર લોહીના નિશાન હતા. દેવને સમજાયું કે આ કોઈ સામાન્ય ભૂકંપની વાત નથી. અચાનક પાછળથી એક પડછાયો દેખાયો. તે બીજું કોઈ નહીં, પણ ગામનો એક જ રહસ્યમય રખેવાળ હતો, જે હંમેશા પવનચક્કીઓની સંભાળ રાખતો હતો. તેના હાથમાં એક જૂની કુહાડી હતી. તેણે હસીને કહ્યું, બેટા, તું અહીં સુધી પહોંચી જ ગયો. 50 વર્ષ પહેલાં એ ભૂકંપ કુદરતી નહોતો. એ આ તિજોરીના ધન માટે કરવામાં આવેલ વિસ્ફોટ હતો. લાલી અને કાનો એ પાપના ભોગ બન્યા હતા. આ પવનચક્કીઓ અવાજ નથી કરતી, પણ એ પાપને છુપાવવા માટેનું મશીન છે. દેવ ધ્રુજવા લાગ્યો. લાલી અચાનક દેવની આગળ ઊભી રહી ગઈ. તેના ચહેરા પર નિર્દોષતા ગાયબ હતી અને તેની આંખો જ્વાળામુખીની જેમ સળગી રહી હતી. કિલ્લાની અંદરની હવા એકદમ ભારે થઈ ગઈ હતી. રખેવાળના હાથમાં રહેલી કુહાડી ચંદ્રના ઝાંખા પ્રકાશમાં ચમકી રહી હતી. તેની આંખોમાં લાલચ અને ક્રૂરતા હતી. દેવને સમજાયું કે જે પવનચક્કીઓ અત્યાર સુધી તેને ડરામણી લાગતી હતી,
તે હકીકતમાં આ પાપના પુરાવાઓને છુપાવવા માટેનો એક રસ્તો હતો. રખેવાળ આગળ વધ્યો અને ઘૂંઘરા અવાજે બોલ્યો, બેટા, તે આ તિજોરી જોઈ મોટી ભૂલ કરી છે. આ ધન માટે મેં મારા પોતાના ભાઈ અને તેના બાળકોનો ભોગ લીધો હતો. આખા ગામે માન્યું કે એ ભૂકંપ હતો, પણ એ તો મારો વિસ્ફોટ હતો. હવે તું પણ આ રહસ્યમય સાથે અહીં જ દબાઈ જઈશ. દેવ પાછળ વટ્યો, પણ પાછળ પથ્થરોની દિવાલ હતી. તેની પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. પણ ત્યારે જ એક અજીબ ઘટના બની. લાલી, જે અત્યાર સુધી એક નાની અને લાચાર છોકરી દેખાતી હતી, તેના શરીરમાંથી એક તેજસ્વી સફેદ પ્રકાશ નીકળવા લાગ્યો. લાલીનો અવાજ હવે કોમળ નહીં, પણ રણના વાવાઝોડા જેવો ગંભીર હતો. ન્યાયનો સમય આવી ગયો છે કાકા. અચાનક કિલ્લાના ખૂણે ખૂણેથી પાયલનો અવાજ નહીં, પણ હજારો બાળકોના હસવાનો અને રડવાનો અવાજ ગુંજવા લાગ્યો. રખેવાળ ગભરાઈ ગયો. તે કુહાડી હવામાં વીંઝવા લાગ્યો, પણ તેનું શસ્ત્ર હવામાં લટકી ગયું, જાણે કોઈ અદૃશ્ય હાથોએ તેને પકડી રાખ્યું હોય. તે જ ક્ષણે પેલી જૂની તિજોરી આપોઆપ ખુલી ગઈ. તેમાંથી સોનું કે દાગીના નહીં, પણ એક જૂનો કાટ ખાઈ ગયેલો સિક્કો બહાર નીકળ્યો, જેના પર કાનાનું નામ લખેલું હતું. લાલીએ એ સિક્કો હવામાં પકડ્યો અને જોરથી ચીસ પાડી. કિલ્લાની છત પરથી કાટમાળ પડવા લાગ્યો. દેવ, ભાગ અહીંથી! લાલીએ દેવ તરફ જોઈને બૂમ પાડી. કાનો મુક્ત થઈ રહ્યો છે, પણ આ કિલ્લો હવે ટકશે નહીં. દેવ રખેવાળને ત્યાં જ છોડીને દરવાજા તરફ દોડ્યો. પાછળથી તેને રખેવાળની ચીસો સંભળાઈ રહી હતી, જે કાટમાળ નીચે દબાઈ રહ્યો હતો. પણ દેવ અટક્યો નહીં. જેવો તે કિલ્લાની બહાર નીકળ્યો અને રેતી પર પડ્યો, એક જોરદાર ધડાકો થયો. આખો કિલ્લો જમીનદોષ થઈ ગયો. ધૂળ ડમરીઓ સમી ત્યારે રણમાં એકદમ શાંતિ હતી. દેવે જોયું કે ઘુમ્મસની વચ્ચે બે પડછાયા ઊભા હતા. એક લાલી હતી અને તેની બાજુમાં એક નાનો છોકરો ઊભો હતો. એ કાનો હતો. બંનેએ એકબીજાનો હાથ પકડેલો હતો. તેમની પાસે કોઈ તિજોરી નહોતી, પણ તેમના ચહેરા પર જે શાંતિ હતી તે દુનિયાના તમામ ધન કરતાં કિંમતી હતી. લાલીએ દેવ તરફ જોઈને સ્મિત કર્યું. તેની આંખમાંથી એક આંસુ ટપક્યું અને જમીન પર પડ્યું. જ્યાં એ આંસુ પડ્યું ત્યાં મીઠાના રણમાં એક નાનું સફેદ ફૂલ ખીલી ઉઠ્યું. કિલ્લાના પતનો અવાજ આખા ગામમાં ગુંજી ઉઠ્યો હતો. ગામના લોકો હાથમાં મશાલ અને લાકડીઓ લઈને રણ તરફ દોડી આવ્યા હતા. સૌથી આગળ દેવના દાદા હતા, જેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. જ્યારે તેમણે દેવને રણની રેતીમાં હાંફતો જોયો, ત્યારે તેમણે દોડીને તેને ગળે લગાવી દીધો. દેવ, તું ઠીક તો છે ને બેટા? મેં તને ના પાડી હતી ને કે કિલ્લાની પાસે ન જતો? દાદાનો અવાજ ધ્રુજતો હતો, પણ તેના આંસુ ડરના નહીં, પણ સંતોષના હતા. તેણે ધ્રુજતા હાથે પેલો સિક્કો બતાવ્યો, જે લાલીએ તેને આપ્યો હતો. દાદા, 50 વર્ષ પહેલાં જે થયું હતું તે કોઈ કુદરતી હોનારત નહોતી. તે રખેવાળે લાલચમાં આવીને પોતાનું ઘર અને આ માસૂમ બાળકોને દફનાવી દીધા હતા. આજે લાલી અને કાનો મુક્ત થયા છે. ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે જે રખેવાળને તેઓ વર્ષોથી પવિત્ર માનતા હતા તે આટલો મોટો ગુનેગાર હશે. પણ કિલ્લાના કાટમાળમાંથી નીકળતી પેલી જૂની તિજોરી અને તેમાંથી મળેલા પુરાવાઓએ બધી જ સચ્ચાઈ સામે લાવી દીધી. લોકોએ જોયું કે કિલ્લો જ્યાં હતો ત્યાં હવે માત્ર સફેદ રેતીનું એક મેદાન હતું. પવનચક્કીઓ જે અજીબ અવાજ કરતી હતી તે હવે એકદમ શાંત હતી, જાણે પવન પણ હવે આરામ કરી રહ્યો હોય. અચાનક દેવે જોયું કે આકાશમાં પૂનમનો ચંદ્ર વાદળોમાંથી બહાર આવ્યો.
એ પ્રકાશમાં રણની વચ્ચે ફરીથી બે પડછાયા દેખાયા. લાલી અને કાનો એકબીજાનો હાથ પકડીને આકાશ તરફ જઈ રહ્યા હતા. આ વખતે લાલીએ પાછળ ફરીને દેવ તરફ જોયું. તેણે હાથ હલાવ્યો અને તેના હોઠ ફફડાયા, જાણે તે કહી રહી હોય, આભાર મારા ભાઈ. દાદાની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા. તેણે દેવના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે આજે માત્ર એક રહસ્ય નથી ખોલ્યું, પણ તે આ ધરતી પરથી એક બહુ મોટું પાપ ધોઈ નાખ્યું છે. સાચો હીરો એ નથી જે તલવાર ચલાવે, પણ એ છે જે ન્યાય અપાવે. તે રાત્રે આખું ગામ રણની વચ્ચે બેઠું રહ્યું. કોઈને ઊંઘ નહોતી આવતી. સવારનો સૂરજ જ્યારે ઉગ્યો ત્યારે તેની લાલાશ કંઈક અલગ જ હતી. રણની એ સફેદ ચાદર હવે ડરામણી નહોતી લાગતી, પણ એક રહસ્ય હજુ બાકી હતું. જે સફેદ ફૂલ લાલીના આંસુમાંથી ખીલ્યું હતું, તે હવે એક આખું બગીચો બની ગયું હતું. મીઠાના રણની વચ્ચે જાદુઈ રીતે ખીલેલા સફેદ ફૂલો ગામના લોકો માટે એ સવાર એક નવા યુગની શરૂઆત જેવી હતી. રણની વચ્ચે ખીલેલા એ સફેદ ફૂલોની સુગંધ આખા ગામમાં પ્રસરી ગઈ હતી. દરેકના હૃદયમાં એક અજીબ શાંતિ હતી, જાણે વર્ષોથી છાતી પર રાખેલો કોઈ પથ્થર હટી ગયો હોય. દેવના જવાનો સમય આવી ગયો હતો. તેની બેગ પેક થઈ ગઈ હતી, પણ તેનું મન હજુ પણ એ સફેદ રણના કિનારે જ અટકેલું હતું. ગામના લોકો મોટી સંખ્યામાં તેને વળાવવા આવ્યા હતા. જે ગામ લોકો પહેલાં મૌન રહેતા હતા, આજે તેમના ચહેરા પર સ્મિત હતું. દાદાએ દેવને ગાડી પાસે લઈ જતા કહ્યું, બેટા, તે આ રણને નવું જીવન આપ્યું છે. લોકો કહેતા હતા કે અહીં માત્ર ખારાશ છે, પણ તે સાબિત કર્યું કે જો હૃદયમાં પ્રેમ હોય તો રણમાં પણ ફૂલ ખીલી શકે છે. દેવ છેલ્લી વાર પેલા ખીલેલા સફેદ ફૂલો પાસે ગયો. તેણે એક ફૂલ હાથમાં લીધું. તેને એ સ્પર્શમાં લાલીનો હૂંફાળો હાથ યાદ આવ્યો. તેણે આકાશ તરફ જોયું અને મનોમન વચન આપ્યું કે તે આ બહાદુરી અને ન્યાયની ભાવનાને ક્યારેય મરવા નહીં દે. જેમ જેમ ગાડી ગામથી દૂર જવા લાગી, દેવે પાછળ વળીને જોયું. હવે પવનચક્કીઓ ફરી રહી હતી, પણ તેમાંથી હવે કોઈ રડવાનો અવાજ આવતો નહોતો. તેમાંથી આવતો પવનનો અવાજ જાણે એક મીઠું હાલરડું હોય તેવું લાગતું હતું. લાલી અને કાનો હવે કાયમ માટે મુક્ત થઈ ગયા હતા, પણ તેમની યાદો આ સફેદ ફૂલો બનીને હંમેશા ત્યાં રહેવાની હતી. દેવની આંખો ભીની હતી, પણ આ વખતે તે ખુશીના આંસુ હતા. તેણે તેની ડાયરીમાં લખ્યું, રહસ્યો હંમેશા ડરામણા નથી હોતા, ક્યારેક તે કોઈની મદદ માટે પોકારતા હોય છે. વાર્તાનો બોધ: ન્યાય અને સત્ય ગમે તેટલા ઊંડા દટાયેલા હોય, પણ એક દિવસ તે પ્રકાશમાં આવે છે. સાચી હિંમત શક્તિમાં નહીં, પણ નિર્દોષોને ન્યાય અપાવવાની ભાવનામાં રહેલી છે. જગતનું સૌથી મોટું પુણ્ય કોઈની આત્માને શાંતિ અપાવવી તે છે.